હેલો ફ્રેન્ડ્સ, શું તમે ફેમિલી ફિઝિયોથેરાપિસ્ટ વિશે સાંભળ્યું છે? યસ મિત્રો, ફેમિલી ડૉક્ટર તો બધાના ઘરમાં જ હશે, પરંતુ ફેમિલી ફિઝિયોથેરાપિસ્ટ વિશે કદાચ જ તમે સાંભળ્યું હશે. ફિઝિયોથેરાપી એક એવો ડિપાર્ટમેન્ટ છે જ્યાં નાની ઉંમરના બાળકોથી લઈને મોટી ઉંમરના વડીલોની એક જ જગ્યા પર સારવાર થતી હોય છે. યસ ફ્રેન્ડ્સ, નાની ઉંમરના બાળકોમાં આજકાલ ભણવાને લઈને મોબાઈલ અને લેપટોપનો અને ટેબ્લેટનો ઉપયોગ વધી રહ્યો છે. તેમજ એમના સ્કૂલના અને ટ્યુશનના બેગનો ભાર પણ એટલો વધી ગયો છે કે જેમનો લોડ એમની સ્પાઇન ઉપર પડતો હોય છે. એવી જ રીતે મિડ એજના માણસો કે જે ઘરમાં નોકરી ધંધા કરતા હોય છે, તેમનું પણ જોબ પ્રોફાઇલ એ રીતનું હોય છે કે જેમને બેસીને કે ઊભા રહીને સતત કામ હોય છે, ત્યારે પણ એમના મસલ્સના અને પોસ્ચર રિગાર્ડિંગ પ્રોબ્લેમ થતા હોય છે. એ જ રીતે મોટી ઉંમરના વ્યક્તિઓમાં અને વડીલોમાં સાંધાની સમસ્યાઓ કોમનલી જોવા મળતી હોય છે. એનો મતલબ એમ મિત્રો કે ઘરમાં કોઈને કોઈ કારણોસર દરેક વ્યક્તિને ફિઝિયોથેરાપિસ્ટની જરૂર પડતી હોય છે. ફિઝિયોથેરાપીમાં જ્યારે પેશન્ટ અમારી પાસે આવે છે ત્યારે અમારી પાસે ટ્રીટમેન્ટ માટે લાંબો સમય વિતાવતું હોય છે, એટલે અમને એમની લાઈફસ્ટાઈલ વિશે, એમના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે કે એમની મેડિકલ હિસ્ટ્રી વિશે વધારે નોલેજ હોય છે, જેથી અમે એમને ચોક્કસપણે નિદાન પૂરું પાડતા હોઈએ છીએ. સો ફ્રેન્ડ્સ, રાહ શેની જુઓ છો? ચૂઝ યોર ફિઝિયોથેરાપિસ્ટ રાઇટ નાઉ.